નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વનો ટોપિક જોવાના છીએ જેનું નામ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ શું છે એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ. ડિટેલમાં આપણે આને સમજીશું. તો તમે જાણો છો કે તમે વિદ્યુત ક્ષેત્રની અંદર એક નિયમ ભણતા હતા, ગાઉસનો નિયમ ભણતા. ભાઈ ગાઉસનો નિયમ શું હતો? જો કોઈને યાદ હોય તો E સદિશ * dA સદિશ બરાબર સિગ્મા q બાય શું હતું? એપ્સિલોન નોટ. યાદ છે ભાઈ? હા સાહેબ યાદ છે, પહેલું ચેપ્ટર ગાઉસનો નિયમ. ઓકે, એ જ રીતે આ વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ હતો, એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર માટે મેગ્નેટિઝમની અંદર આપણે આવશે એમ્પિયરનો સર્કિટલનો નિયમ. એમ્પિયરનો સર્કિટલ નિયમ. એમ્પિયરનો જે સર્કિટલ નિયમ છે એ કંઈક આવો છે. જુઓ, બંધ સંકલનમાં B સદિશ * dl સદિશ બરાબર μ0 શું આવશે? સિગ્મા I. આ છે નિયમ, બરોબર. તો વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ અને ચુંબકીય ક્ષેત્ર માટે એમ્પિયરનો સર્કિટલનો નિયમ. શું ફેરફાર છે બંનેમાં જરા જુઓ. કે અહીંયા આગળ શું હતું? વિદ્યુત ક્ષેત્ર. અહીંયા આગળ શું આવે છે? ચુંબકીય ક્ષેત્ર. અહીંયા આગળ હતું પૃષ્ઠ સંકલન, અહીંયા આગળ આવે છે રેખા સંકલન. અહીંયા પૃષ્ઠ સંકલન હતું, અહીંયા રેખા સંકલન, બરોબર. ઇઝ ઇક્વલ ટુ સિગ્મા q બાય એપ્સિલોન નોટ અને અહીંયા આવે છે μ0 સિગ્મા I, બરોબર. આ સિગ્મા q શા માટે છે એ પણ કહી દઉં. તો વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવવા માટે જવાબદાર કોણ? વિદ્યુતભાર. અને ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવવા માટે જવાબદાર કોણ છે? વિદ્યુત પ્રવાહ. તો આ બંને નિયમો, આ બંને જે નિયમો છે એ બંને નિયમો એકબીજાના પર્યાયવાચી નિયમો કહી શકાય, બરોબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે ગાઉસનો નિયમ આવે અને મેગ્નેટિક ફિલ્ડ માટે એમ્પિયરનો સર્કિટલનો નિયમ આવશે. ઓકે, ઘણી બધી રીતે તમને યાદ હોય તો આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર કુલમ્બનો નિયમ ભણતા હતા. એ જ રીતે મેગ્નેટિઝમની અંદર આપણે કયો નિયમ ભણ્યા? તો બાયો-સાવર્ટ, બરોબર છે. તો દરેકે દરેક વસ્તુ જે છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક અને મેગ્નેટિઝમની અંદર પર્યાયવાચી ગણી શકાય છે. ઓકે, આજે આપણે આ નિયમ જોવાના છે, એમ્પિયરનો સર્કિટલનો નિયમ. તો જોઈએ હવે કે ભાઈ એમ્પિયરનો સર્કિટલનો નિયમ જે છે એની જરૂરિયાત કેમ ઊભી થઈ, એ શું દર્શાવે છે, દરેક વસ્તુ આપણે સમજીશું. જરા ધ્યાન રાખજો, મજા આવશે, બહુ મજાનો ટોપિક ગણી શકાય આને. ઓકે, તો એમ્પિયરનો સર્કિટલનો નિયમ, આની જરૂરિયાત કેમ ઊભી થઈ એ લખીએ પહેલા. તો જે આપણો બાયો-સાવર્ટનો નિયમ હતો, એ બાયો-સાવર્ટના નિયમને વધુ સારી રીતે અને સચોટતાથી દર્શાવવાની રીત એટલે એમ્પિયરનો સર્કિટલનો નિયમ. એમ્પિયરનો સર્કિટલ નિયમ. એમ્પિયરનો સર્કિટલ નિયમ શું છે ભાઈ? તો આપણો જે બાયો-સાવર્ટનો નિયમ હતો એ બાયો-સાવર્ટના નિયમને વધુ સારી રીતે અને સચોટતાથી દર્શાવવાની રીત એટલે શું કહેવાય? એમ્પિયરનો સર્કિટલનો નિયમ, બરોબર. તો અહીંયા આગળ આ નિયમ શું કહે છે, કઈ રીતે આપણા કામમાં આવવાનું છે એ જરા જોજો. સમજી લો કે એને હું તમને સમજાવું. તો તમારી જોડે સમજી લો કે કેટલાક તાર છે જેની અંદરથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે. સમજી લો કે અહીંયા આગળ હું તાર બતાવું. આ પહેલો તાર, આ બીજો તાર, ત્રીજો તાર, ચોથો તાર, આ પાંચમો તાર, અને આ દરેકની અંદરથી કંઈક ના કંઈક પ્રવાહ વહી રહ્યો છે. દરેકની અંદરથી કંઈક ના કંઈક પ્રવાહ વહી રહ્યો છે. હવે આપણે તમને એવું સમજાવ્યું છે કે ભાઈ કોઈ પણ તારમાંથી જો પ્રવાહ પસાર થાય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એની આજુબાજુ શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. તો સમજી લો કે હું એમ કહું કે તમારે જો આ P બિંદુ પાસે, સપોઝ આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, ચુંબકીય ક્ષેત્ર હશે કે નહીં હોય એ શોધવું હોય તો એના માટે આપણે એમ્પિયરના સર્કિટલના નિયમનો યુઝ કરી શકીએ છીએ. કઈ રીતે જરા જુઓ. તો એના માટે આપણે શું કરીશું? તો દરેક તારમાંથી પ્રવાહ વહી રહ્યો છે,
P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો એના માટે આપણે શું કરીશું? P બિંદુમાંથી પસાર થતું એક એમ્પિરિયન લૂપ વિચારીશું. શું વિચારીશું? એક એમ્પિરિયન લૂપ. આ બિંદુમાંથી ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે, તો એમાંથી પસાર થતું એક એમ્પિરિયન લૂપ આ રીતે વિચારવાનું. બરોબર? NCERT ની અંદર આની જે સપાટી છે એ એક આ રીતે બતાવેલી છે. જરા જોજો આ રીતે. બરોબર? આ રીતે છે. આ જે છે એ આ લૂપની શું છે? સીમા. અને આ જે છે એ લૂપની સપાટી છે. થોડી ઝૂમ કરીને બતાવેલી છે. બીજું કંઈ નહીં. ઓકે? જાડી નથી આ ઝૂમ કરીને બતાવેલી છે. ઓકે? અને આ જે છે એ આપણું કહી શકાય એમ્પિરિયન લૂપ. આ જે લૂપ વિચાર્યું ને આપણે એને શું કહેવાય? એમ્પિરિયન લૂપ કહેવામાં આવશે. જે રીતે ગાઉસના નિયમની અંદર કયું આવતું હતું? ગાઉસિયન પૃષ્ઠ. શું આવતું હતું? ગાઉસિયન પૃષ્ઠ. એ રીતે અહીંયા શું આવશે? તો એમ્પિરિયન લૂપ. બરોબર છે? હવે આ જે આકૃતિ છે એ NCERT ની અંદર આ રીતની આપેલી છે, પરંતુ આપણે એને આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. જરા જુઓ, એને સરળતાથી સમજાવવા માટે હું તમને આ રીતે કહી શકું કે સપોઝ આ રીતે ઘણા બધા તાર છે. સમજો આ પહેલો તાર આ રીતે બતાવીએ. આ પહેલો તાર, સમજો આ બીજો તાર, આ ત્રીજો તાર, આ ચોથો તાર, આ પાંચમો તાર. બરોબર? આ રીતના તાર છે. બરોબર? હવે અહીંયા આગળ દરેકની અંદર કંઈક ના કંઈક પ્રવાહ હશે. સમજી લો કે આની અંદરથી વહેતો પ્રવાહ હું કહી દઉં I1, આની અંદરથી વહેતો પ્રવાહ I2, આ I3, આ I4 અને I5. પાંચ તાર છે અને પાંચ તારની અંદર પ્રવાહ વહી રહ્યો છે. હવે તારની અંદરથી જો પ્રવાહ વહેતો હોય અને આપણે કોઈ બિંદુ પાસે, સપોઝ તમને એવો ક્વેશ્ચન કરવામાં આવે કે ચલો ભાઈ તમે અહીંયા આગળ આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ શોધી કાઢો. તો મેં શું કહ્યું? સૌથી બેઝિક આઈડિયા કહ્યું કે જે બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય એમાંથી પસાર થતું એક ગાઉસિયન પૃષ્ઠ તમારે વિચારવાનું રહેશે. એમાંથી પસાર થતું તમારે શું વિચારવાનું? એમ્પિરિયન લૂપ વિચારવાનું રહેશે. ગાઉસિયન પૃષ્ઠ તો ક્યાં આવે ભાઈ? વિદ્યુત ક્ષેત્રની અંદર, ગાઉસના નિયમની અંદર. અહીંયા આગળ જે બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એમાંથી પસાર થતું એક શું વિચારવાનું? એમ્પિરિયન લૂપ વિચારવાનું છે. ઓકે? વિચારી લીધું સાહેબ? હવે અહીંયા આગળ સાહેબ તમે એક ફેરફાર કરેલો છે. શું ફેરફાર કર્યો છે ભાઈ? શું ફેરફાર કર્યો છે કહી શકશો? આકૃતિ જે મેં દોરી એની અંદર એક ફેરફાર કેવો કે સાહેબ અહીંયા આગળ તો તમે આ તારની અંદર પ્રવાહ આમ બતાવ્યો, આની અંદર આમ બતાવ્યો, આની અંદર આમ, આની અંદર પાછો આમ બતાવ્યો છે, પાછો અહીંયા આમ બતાવ્યો છે. તો એવું કેમ? ભાઈ અહીંયા આગળ જે પ્રવાહ છે એ ગમે તે દિશામાં હોઈ શકે. બરોબર? પૃષ્ઠની અંદર તરફ પણ હોઈ શકે. સમજી લો કે આ આપણું જે વ્હાઇટ બોર્ડ છે એની અંદર કેટલાક પ્રવાહ જે છે પૃષ્ઠની અંદર જતા હશે અને કેટલાક પ્રવાહ પૃષ્ઠની બહાર આવતા હશે. બરોબર? તમારે અહીંયા NCERT ની અંદર બધા એક જ દિશામાં બતાવેલા છે, પરંતુ હું તમને ડિટેલમાં વાત કરું તો પ્રવાહ જે છે એ પૃષ્ઠની અંદર જતા પણ હોઈ શકે અને બહાર જતા પણ હોઈ શકે છે. હવે એની જે દિશા છે એ તમે કોઈ પણ ધારી શકો. સપોઝ હું એમ કહી દઉં કે બહાર નીકળતા જે પ્રવાહ છે, બહાર નીકળતા પ્રવાહ જે છે એને તમે ધન ધારો. તો પછી અંદર જતા જે પ્રવાહ હોય, પૃષ્ઠની અંદર જતા જે પ્રવાહ હોય એને કેવા વિચારવાના? ઋણ. તમે આના કરતો ઉલટી પોઝિશન પણ વિચારી શકો. અંદર જતા પ્રવાહને ધન, બહાર આવતાને ઋણ, ગમે તેમ વિચારી શકો. બરોબર? એની કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો સિગ્મા I જે મળશે આપણને, જે આપણે સૂત્રમાં આવતો હતો કુલ પ્રવાહ, એ કુલ પ્રવાહ સિગ્મા I બરાબર કુલ પ્રવાહ કેટલો થઈ જાય? હવે અહીંયા આગળ જે કુલ પ્રવાહ ધ્યાનમાં લઈશું ને આપણે એમ્પિરિયન સર્કિટના નિયમ માટે, તો એની અંદર એમ્પિરિયન લૂપ દ્વારા જેટલો પ્રવાહ ઘેરાતો હોય એ જ પ્રવાહ ધ્યાનમાં લેવાના. બહાર તો ઘણા બધા પ્રવાહ છે. અહીંયા તમે જુઓ છો I1 અને I5 બંને પ્રવાહ એમ્પિરિયન લૂપની બહાર છે. તો જે કુલ પ્રવાહ મળતો હોય એ કુલ પ્રવાહ માત્ર એમ્પિરિયન લૂપ દ્વારા જે ઘેરાય એ જ પ્રવાહ ધ્યાનમાં લેવાનો. તો શું થશે જરા જુઓ? કુલ પ્રવાહ સિગ્મા I બરાબર બહાર નીકળતો પ્રવાહ એટલે ધન, I3 પણ બહાર નીકળતો એટલે શું આવશે? ધન, અને I4 અંદર જતો પ્રવાહ છે એટલે શું આવશે? -I4. તો આપણને કુલ પ્રવાહ મળી જાય.
ખ્યાલ આવ્યો આની અંદર? એટલે એ વસ્તુ ધ્યાન રાખજો કે એવું જરૂરી નથી કે ભાઈ બધા પ્રવાહ એક જ દિશામાં હોય. જનરલી તમને જે ક્વેશ્ચન કરવામાં આવશે એની અંદર પ્રવાહની દિશા એક તરફ પણ હોય અને કદાચ ના પણ હોય. બરોબર છે? એટલે તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની કે કુલ પ્રવાહ જે છે એના માટે તમારે એમ્પિરિયન લૂપ દ્વારા ઘેરાતો જે વિદ્યુત પ્રવાહ છે એનો શું કરવાનો? બૈજિક સરવાળો. લૂપ દ્વારા જેટલો ઘેરાય એટલો જ હો. લૂપની બહાર ગમે તે એટલા પ્રવાહ હોય, ગમે તે એટલા તાર હોય, એનો કંઈ મતલબ નથી. ઓકે, તો આ જે છે આપણું શું કહેવાય? એમ્પિરિયન લૂપ. આ જે છે એને શું કહીશું આપણે? એમ્પિરિયન લૂપ. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે સપોઝ આ જે એમ્પિરિયન લૂપ આપણે વિચારેલું છે એ એમ્પિરિયન લૂપ જે છે એ નાના નાના ખંડોનું બનેલું હશે. બરોબર? આખું જે લૂપ છે એ નાના નાના ડીએલ ખંડોનું બનેલું હોઈ શકે. સમજો અહીંયા આગળ એક નાનકડો ડીએલ ખંડ, બરોબર, અહીંયા આગળ એક નાનકડો ડીએલ ખંડ, અહીંયા આગળ એક નાનકડો ડીએલ ખંડ, અહીંયા પણ વિચારી લઈએ. આ તો મેં ચાર જ બતાવ્યા, પરંતુ અહીંયા નજીક નજીકમાં ઘણા બધા હશે. તો અહીંયા આગળ આપણે લખીએ કે એમ્પિરિયન લૂપ સૂક્ષ્મ ખંડો dl નું અથવા તો dl સદિશ નું બનેલું છે. આપણું જે એમ્પિરિયન લૂપ છે એ સૂક્ષ્મ ખંડો dl સદિશ નું બનેલું છે. હવે dl સદિશની જે દિશા છે એ કઈ તરફ બતાવી? તો એના માટે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે અહીંયા આગળ સપોઝ હું એક જ ખંડની વાત કરું અહીંયા, તો dl સદિશની દિશા એ અહીંયા આગળ એમ્પિરિયન લૂપના દરેક બિંદુ પાસે દરેક ખંડની અંદર જે ખંડની દિશા હશે એ કેવી હશે? સમાન હશે. સમજી લો કે અહીંયા આગળ આપણે આ જે લૂપ છે એની દિશા સમજી લો કે એન્ટી ક્લોકવાઇઝ વિચારી લઈએ. તો દરેક બિંદુ પાસે dl સદિશની દિશા એન્ટી ક્લોકવાઇઝ જ હશે. આની અંદર આમ હશે તો આની અંદર કેવી હશે? આમ હશે. આની અંદર કઈ રીતે હશે? આમ હશે. આની અંદર આ રીતે હશે. બરોબર છે? સાથે સાથે જે દિશામાં આપણે ખંડની દિશા બતાવેલી છે dl સદિશની દિશા, ત્યાં આગળ એક શરત ધ્યાનમાં રાખવાની કે જે એમ્પિરિયન લૂપ છે, લૂપ માટે આપણું જે લૂપ છે એ લૂપ માટે b સદિશ સમાંતર શું હશે? dl સદિશ. એટલે કે બંને વચ્ચેનો જે એંગલ છે એ થીટા બરાબર કેટલો હશે? 0 ડિગ્રી. મતલબ શું થયું કે તમે જે એમ્પિરિયન લૂપ વિચારો છો આ સરળ છે. બરોબર? કે તમે જે એમ્પિરિયન લૂપ વિચારેલું છે એના દરેક બિંદુ પાસે, લૂપના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અને dl સદિશ બંને એકબીજાને કેવા હશે? સમાંતર હશે. મતલબ કે આ બિંદુ પાસે આ જે બિંદુ છે p બિંદુ, ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો એની દિશા પણ કેવી હોય? આમ જ હોય. બરોબર? સ્પર્શકની દિશામાં હોય. કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં, જેને આપણે bt વડે દર્શાવી શકીએ. અહીંયા આગળ કેવી હોય તો આ દિશામાં હોય, bt વડે દર્શાવી શકો અથવા તો b વડે દર્શાવો, કોઈ પ્રોબ્લેમ નહીં. અહીંયા આગળ પણ ચુંબકીય ક્ષેત્રની દિશા આમ હશે, અહીંયા આગળ પણ ચુંબકીય ક્ષેત્રની દિશા આમ હશે. એટલે ધ્યાન રાખજો કે આપણું જે એમ્પિરિયન લૂપ છે એની અંદર આ એક શરત છે. સમજી લો આ શરત કે ચુંબકીય ક્ષેત્ર અને dl સદિશ એમ્પિરિયન લૂપ પર દરેક બિંદુ પાસે કેવા હશે? એક જ દિશામાં હશે. એટલે કે બંને એકબીજાને કેવા હશે? સમાંતર હશે. એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, હવે જરા જો સમજી લો કે હું આ એક જ ખંડની વાત કરું, એક જ ખંડ માટે b સદિશ એન્ડ dl સદિશ નો જો ગુણાકાર કરવામાં આવે, એક જ ખંડ માટે આપણે જો b સદિશ અને dl સદિશ સમજી લો કે આ ખંડ છે એના માટે, બરોબર, અથવા તો આ ખંડ વિચારો, કોઈ પ્રોબ્લેમ નહીં. અહીંયા bt સદિશ લખશો તો પણ ચાલશે, અથવા જસ્ટ ખાલી b લખો તો પણ વાંધો નહીં. સ્પર્શીય ઘટક છે એટલા માટે મેં bt સદિશ દર્શાવ્યો છે, સ્પર્શકની દિશામાં હોય. ઓકે, સમજો કે એક જ ખંડ માટે આપણે વિચારીએ તો b સદિશ એન્ડ dl સદિશનો શું કરીએ? ગુણાકાર. તો ચલો અહીંયા ગુણાકાર કરીએ. તો b સદિશ ડોટ dl સદિશ બરાબર b * dl શું થઈ જાય?
cos θ સદિશ સ્વરૂપ દૂર કર્યું આપણને ખબર છે કે θ બરાબર કેટલા છે 0 ડિગ્રી કારણ કે બંને એક જ દિશામાં છે તો અહીંયા આગળ b શું મળી જાય dl મળી જાય ગુણાકાર કેટલો મળશે b dl આ એક જ ખંડની વાત કરી છે પરંતુ અહીંયા આગળ આપણે આ બધા ખંડોનો જો સરવાળો કરીએ આ એક જ ખંડ માટે આપણે b સદિશ અને dl સદિશનો ગુણાકાર આટલો થયો b dl cos θ બરાબર 0 તો b dl પરંતુ જો બધા જ ખંડો માટે વિચારવામાં આવે બધા જ ખંડો માટે જો આપણે વિચારીએ તો એના માટે શું લેવું પડે આ જે રિંગ છે ભાઈ અહીંયા આગળ ધ્યાન રાખજો કે આ જે છે ને એ તમે એવું વિચારી શકો કે આ કોઈ એમ ના કહી શકાય કે આ કોઈ ગોળો છે ગોળો નથી આ બરોબર સમજી લો કે તમારી જોડે કોઈ એક પાતળો તાર હોય એ તારને અહીંયા આગળ આમ મૂકેલો છે એટલે અહીંયા આગળ આ જે રિંગ બને છે એની લંબાઈ હશે કંઈક ના કંઈક શું હશે લંબાઈ તો અહીંયા આગળ જો બધા જ ખંડો માટે આપણે વિચારીએ તો આપણે એનું શું લેવું પડે રેખા સંકલન લેવું પડશે એનું શું લેવું પડશે રેખા સંકલન જો રેખા સંકલન લઈએ તો શું થાય જો બંધ સંકલનમાં અથવા તો હું એમ કહું કે એક જ ખંડ માટે આપણને b સદિશ અને dl સદિશનો ગુણાકાર કેટલો મળ્યો b dl હવે બધા જ ખંડો માટે જો આપણે સરવાળો કરવો હોય બધા જ ખંડો તો એના માટે આપણે કોની જરૂર પડે એમ્પિયરના સર્કિટલના નિયમની જરૂર પડશે બરોબર તો એમ્પિયરનો જે સર્કિટલનો નિયમ છે એ કંઈક આવું કહે છે જરા જોજો કે નિયમ એવો છે સરવાળો કરવા માટે એમ્પિયરનો સર્કિટલનો નિયમ એમ્પિયરનો જે સર્કિટલનો નિયમ છે એની અંદર એક જ ખંડ માટે b અને dl નો ગુણાકાર આટલો થયો તો બધા ખંડો માટે જો ગુણાકાર કરવો હોય તો એનું શું કરવું પડે રેખા સંકલન તો બંધ સંકલનમાં b સદિશ dl સદિશ બરાબર μ0 શું આવશે સિગ્મા i તો એમ્પિયરના સર્કિટલના નિયમની જરૂરિયાત અહીંયા પડે છે ખ્યાલ આવ્યો જો ખાલી એક જ ખંડની વાત કરીએ તો એક જ ખંડ માટે b સદિશ અને dl સદિશનો ગુણાકાર ઈઝીલી થઈ જાય b સદિશ dl સદિશ બરાબર b dl cos θ બરાબર 0 તો b શું થઈ ગયું dl પરંતુ આપણે આવા બધા જ ખંડોનો જો સરવાળો કરવો હોય તો એના માટે એમ્પિયરના સર્કિટલના નિયમની જરૂરિયાત પડશે તો અહીંયા આગળ જુઓ b સદિશ dl સદિશનું શું લીધેલું છે રેખા સંકલન બંધ વક્ર પરનું રેખા સંકલન છે આ બરોબર ઇઝ ઇક્વલ ટુ શું થાય μ0 સિગ્મા i બરોબર હવે આ નિયમ શું છે હું લખીને બતાવું છું પહેલા તમે આટલી વસ્તુ સમજી લો મગજની અંદર આ જે આખો નિયમ છે એને બેસાડવાનો પ્રયત્ન કરજો ગોખતા નહીં તો પહેલા દો આ નિયમ શેના માટે છે તો ભાઈ બાયો-સાવર્ટના નિયમને વધુ સારી રીતે અને સચોટતાથી દર્શાવવાની રીત એટલે શું કહેવાય એમ્પિયરનો સર્કિટલનો નિયમ NCERT ની અંદર આકૃતિ આપેલી છે આ જુદા જુદા તાર છે એ દરેક તારની અંદરથી કંઈક ના કંઈક પ્રવાહ વહેતો હોય આપણે સપોઝ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એમાંથી પસાર થતું એક શું વિચારવાનું એમ્પિરિયન લૂપ આ જે છે એની સીમા છે આ જે છે એની સપાટી છે ઓકે આને મેં આ રીતે દર્શાવ્યું છે વધુ સારી રીતે સમજવા માટે કે જુદા જુદા તાર જુઓ I1 I2 I3 I4 I5 બધા તાર છે બરોબર આ બધા તારની અંદર કંઈક ના કંઈક પ્રવાહ વહી રહ્યો છે બરોબર હવે પ્રવાહની જે દિશા છે દરેકની અંદર સેમ નથી આપણે જે સિગ્મા i આવે છે એના માટે કયા પ્રવાહો ધ્યાનમાં લેવાના તો સમજી લો કે P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો એમાંથી પસાર થતું શું વિચારેલું છે એમ્પિરિયન લૂપ તો એમ્પિરિયન લૂપ વડે જેટલો પ્રવાહ ઘેરાય એટલા જ પ્રવાહો ધ્યાનમાં લેવાના અને એની અંદર જો પ્રવાહો અમુક ઉપર જતા હોય એટલે બહાર નીકળતા હોય પૃષ્ઠની બહાર આવતા હોય અને અમુક પ્રવાહ જો અંદર જતા હોય તો એની કંઈક ના કંઈક દિશા ધારી લેવાની બહાર નીકળતા હોય એની ધન અંદર જતા હોય એની ઋણ તમે એનાથી ઉલટી દિશા પણ ધારી શકો છો તો કુલ પ્રવાહ જે મળે એના માટે I2 I3 I4 થઈ ગયો બરોબર હવે જે એમ્પિરિયન લૂપ છે એ સૂક્ષ્મ ખંડો dl સદિશનું બનેલું છે dl એમ એ રીતે બરોબર લૂપ માટેની એક શરત છે કે જે તમે એમ્પિરિયન લૂપ વિચારો છો એ એમ્પિરિયન લૂપ ની અંદર b સદિશ અને dl સદિશ બંને એકબીજાને કેવા છે તો સમાંતર જ હશે
બંને એકબીજાને કેવા હશે સમાંતર હશે જે મેં અહીંયા લખેલું છે બરોબર અહીંયા બતાવેલું પણ છે જો કે બી સદિશ અને ડીએલ સદિશ એકબીજાને કેવા સમાંતર છે જો સમાંતર હોય તો એમની વચ્ચેનો એંગલ કેટલો થઈ જાય θ બરાબર 0 ડિગ્રી જો એક જ ખંડની અંદર જો હું વાત કરું તો બી સદિશ અને ડીએલ સદિશનો ગુણાકાર શું થાય બી સદિશ ડીએલ સદિશ બરાબર બી ડીએલ cos θ બરાબર 0 તો ગુણાકાર કેટલો થઈ ગયો બી ડીએલ પરંતુ આવા બધા ખંડોનો જો સરવાળો કરવો હોય બધા ખંડો માટે બી સદિશ અને ડીએલ સદિશનો ગુણાકાર કરવો હોય બધા ખંડો માટે તો એના માટે તમારે કોની જરૂર પડશે એમ્પિયરના સર્કિટલના નિયમની જરૂર પડશે સર્કિટલનો નિયમ શું છે જુઓ બી સદિશ ડીએલ સદિશ આપણે આનો ગુણાકાર કરવો છે ને આ બંનેનો તો એના માટે એનું શું લીધેલું છે બંધ વક્ર પરનું રેખા સંકલન છે ઇઝ ઇક્વલ ટુ શું થાય μ0 સિગ્મા i હવે આ નિયમ શું કહે છે જરા જો આટલું નોટ કરી લેજો ઓકે હવે આપણે જોઈએ કે નિયમ શું કહે છે આપણે આ બધા ખંડો પર બી સદિશ અને ડીએલ સદિશનો શું કરવા જઈ રહ્યા છીએ ગુણાકાર તો એના માટે આપણે યુઝ કરી રહ્યા છીએ બધા ખંડો માટે એમ્પિયરનો સર્કિટલનો નિયમ એમ્પિયરનો સર્કિટલ નિયમ શું છે આ ભાઈ નિયમ તો નિયમ કંઈક આવો છે કે બંધ સંકલનમાં બી સદિશ ડીએલ સદિશ બરાબર μ0 સિગ્મા i બરોબર હવે દરેક સ્ટેપને આપણે સમજીએ તો અહીંયા આગળ પહેલી વસ્તુ આ સમજો કે આ બી સદિશ જે છે એ આપણું શું છે ભાઈ ચુંબકીય ક્ષેત્ર બરોબર ડીએલ સદિશ જે છે એ શું છે આપણી રેખા સંકલન એ શું બતાવે છે રેખા જે ડીએ શું બતાવતો હતો ગાઉસના નિયમની અંદર પૃષ્ઠ બતાવતો હતો પૃષ્ઠનું ક્ષેત્રફળ એ રીતે આ રેખા બતાવે છે ડીએલ સદિશ આ જે છે એ શું બતાવે છે ભાઈ સંકલન પરંતુ કેવું બંધ માર્ગ પરનું તો અહીંયા લખીએ બંધ માર્ગ પરનું સંકલન કયું સંકલન તો રેખા સંકલન બરોબર છે અહીંયા સંકલન જે થશે એ રેખા સંકલન થશે μ0 જે છે એ આપણને શું દર્શાવે છે તમે જાણો છો શૂન્યાવકાશની પરમિએબિલિટી શૂન્યાવકાશની પરમિએબિલિટી અને સિગ્મા i જે છે એ શું દર્શાવે છે તો એને પણ લખી કાઢીએ સિગ્મા i શું દર્શાવે તો લૂપ દ્વારા એટલે કે એમ્પિરિયન લૂપ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ ઓકે તો દરેક સ્ટેપને આપણે લખી કાઢ્યું છે કે એ શું દર્શાવે છે હવે આપણે નિયમ લખીએ જરા જોજો તો નિયમ શું કહે છે તો નિયમ એવું કહે છે કે ચુંબકીય ક્ષેત્રમાં અથવા તો પહેલા હું નિયમ બોલી જાઉં આના ઉપરથી નિયમ શું લખાય જરા જોજો ગોખણ પટ્ટી નહીં બિલકુલ સમજવાનું છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ માર્ગ પરનું ચુંબકીય ક્ષેત્રનું કેવું રેખા સંકલન કોઈ બંધ માર્ગ પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ બંધ માર્ગ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે આ નિયમ થઈ ગયો બરોબર અહીંયા આગળ એ નિયમ હું લખી પણ કાઢું શું કહ્યું છે જુઓ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ માર્ગ પરનું ચુંબકીય ક્ષેત્રનું કયું સંકલન રેખા સંકલન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ માર્ગ પરનું ચુંબકીય ક્ષેત્રનું કેવું સંકલન રેખા સંકલન તે બંધ માર્ગ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત પ્રવાહ જેને આપણે સિગ્મા i કહીએ છીએ ઘેરાયેલ કુલ વિદ્યુત પ્રવાહ સિગ્મા i અને શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 ના
ગુણાકાર જેટલું હોય છે। આ થઈ ગયો આપણો નિયમ, બરાબર। નિયમ ગોખવાનો નથી, એનાથી સમજવાનો છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ માર્ગ પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, અથવા ડાયરેક્ટ તમે અહીંયાથી લખશો તો પણ ચાલશે કે ચુંબકીય ક્ષેત્રનું અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરો તો પણ વાંધો નહીં, કે ચુંબકીય ક્ષેત્રનું કોઈ બંધ માર્ગ પરનું રેખા સંકલન, શું કહ્યું છે? ચુંબકીય ક્ષેત્રનું કોઈ બંધ માર્ગ પરનું કયું સંકલન? રેખા સંકલન। રેખા સંકલન એ બંધ માર્ગ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત પ્રવાહ સિગ્મા I અને શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 ના ગુણાકાર જેટલું હોય છે। તમે અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરશો તો પણ ચાલશે હો, અહીંયાથી, બરોબર। અહીંયાથી તો લખતા ફાવે ને કે ચુંબકીય ક્ષેત્રનું કોઈ બંધ માર્ગ પરનું રેખા સંકલન, અહીંયા લખી કાઢ્યું, ચલો, બંધ માર્ગ પરનું રેખા સંકલન આવતું ફાવશે। ચુંબકીય ક્ષેત્રનું કોઈ બંધ માર્ગ પરનું રેખા સંકલન તે બંધ માર્ગ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે। તો આ થઈ ગયો એમ્પિયરનો સર્કિટલનો નિયમ, બરોબર છે, ઓકે। તો આની જરૂરિયાત કેમ ઊભી થઈ ખબર પડી કે એક જ ખંડ માટે તો આપણે અહીંયાથી શોધી કાઢીએ, ગુણાકાર ઈઝીલી થઈ જાય, પરંતુ બધા ખંડોનો જો ગુણાકાર કરવો હોય બધા ખંડો માટે તો એના માટે આપણે કોની જરૂરિયાત પડે છે? એમ્પિયરના સર્કિટલના નિયમની। અને જો બધા ખંડોનો ગુણાકાર કરવામાં આવે બી સદિશ અને ડીએલ સદિશનો તો એ કોના જેટલો થાય? μ0 * સિગ્મા I જેટલો થાય છે, એવું કહેવા માંગે છે આ, ઓકે। હવે જરા જોઈએ કે સમજી લો કે જો લૂપની લંબાઈ કેટલી હોય? કેપિટલ L હોય તો શું થાય? કદાચ સમજી લો કે આપણે જે લૂપ વિચાર્યું હતું ને આ રીતે I2 I3 I4 અને આ I5 અને આ જે આપણું લૂપ હતું, બરોબર, આ રીતનું જ હતું ને? હા, હવે આપણે જે આ લૂપ વિચારેલું છે, બરોબર, એ લૂપની લંબાઈ સમજી લો કે કેપિટલ L જેટલી હોય તો એ કન્ડિશનની અંદર અહીંયા શું થાય તો જરા જોજો। જો આપણે નિયમ એપ્લાય કરીએ તો શું હતો? બંધ સંકલનમાં b સદિશ * dl સદિશ બરાબર μ0 * શું છે? સિગ્મા I, બરોબર છે। હવે જરા જો કે અહીંયા આગળ તમને એ તો ખબર જ છે ભાઈ કે b સદિશ સમાંતર શું છે? dl સદિશ, એટલે થીટા બરાબર તો શું થવાના? 0 ડિગ્રી। તો અહીંયા શું થઈ જાય? જો સંકલનમાં, બંધ સંકલનમાં b * dl cos θ = μ0 * સિગ્મા I, બરોબર। ચલો થીટા બરાબર કેટલા? 0 ડિગ્રી, cos 0 ની કિંમત 1 થઈ જાય તો અહીંયા આગળ બંધ સંકલનમાં b * dl = μ0 * શું થઈ ગયું? સિગ્મા I, ઓકે। તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર તો કેવું હોય? અચળ હોય, બરોબર, એટલે એ બહાર નીકળી જશે। અહીંયા બદલાય છે શું ભાઈ? dl ખંડની લંબાઈ બદલાય છે ને, તો બંધ સંકલનમાં ખાલી શું વધે? dl = μ0 અને આ જે ઘેરાતો કુલ પ્રવાહ છે એને હું નામ આપી દઉં IE, અથવા તો જસ્ટ ખાલી I કહેશો તો પણ ચાલશે, કે આ જે એમ્પિરિયન લૂપ છે એના વડે ઘેરાતો કુલ પ્રવાહ કેટલો કહી દઉં છું? IE, ઓકે। તો b * ચલો dl 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 આ બધાનો જો સરવાળો કરવામાં આવે dl 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 તો એની કુલ લંબાઈ કેટલી મળી જાય? L મળી જાય, જે લૂપની લંબાઈ હતી, તો ઇન્ટુ L થઈ જશે સરવાળો, એટલે કે સંકલન, તો = μ0 * શું થઈ ગયું? IE। તો આ જે છે એ પણ શું છે ભાઈ? એમ્પિયરનો સર્કિટલ નિયમ જ છે, એમ્પિયરનો સર્કિટલ નિયમ જ કહેવાય આને પણ, બરોબર। પરંતુ ક્યારે ભાઈ? કે જ્યારે લૂપની લંબાઈ કેટલી હોય? L હોય। તો તમે આના ઉપરથી આ સૂત્ર મેળવી શકો છો, સિમ્પલ છે, ઈઝી। અને એ વસ્તુ મગજમાં એડ કરી લો। સૌથી મહત્વની બાબત આની અંદર એ જ છે કે તમે જે લૂપ વિચારશો એની અંદર દરેક બિંદુ પાસે b સદિશ અને dl સદિશ બંને એકબીજાને કેવા હશે? સમાંતર જ હશે, ઓકે। ઓકે, જો હવે આપણે એવું વિચારીએ, જો લૂપ વર્તુળાકાર
લેવામાં આવે અથવા તો વર્તુળાકાર હોય તો એ કન્ડિશનની અંદર શું થાય? હવે જે આપણે એમ્પિરિયન લૂપ વિચારીએ છીએ, જે આપણું એમ્પિરિયન લૂપ હતું આ રીતનું, બરોબર, આ રીતની સ્થિતિ આપણે વિચારી હતી, P બિંદુ પાસે શોધવા માટે આ રીતનું એમ્પિરિયન લૂપ વિચાર્યું. હવે આ જે એમ્પિરિયન લૂપ છે એ કેવું હોય? વર્તુળાકાર હોય. તો એ સ્થિતિની અંદર જો આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય જરા જોજો. કે આપણે જો એમ્પિયરનો સર્કિટલનો નિયમ એપ્લાય કરીએ તો બંધ સંકલનમાં B સદિશ dl સદિશ બરાબર μ0 શું થાય? સિગ્મા I, બરોબર. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણને ખબર છે કે B સદિશ સમાંતર શું હોય છે? dl સદિશ, એટલે કે થીટા બરાબર એંગલ કેટલો હોય? 0 ડિગ્રી. તો આને કઈ રીતે લખી શકાય જરા જુઓ. B dl cos theta is equal to μ0 સિગ્મા I. સદિશ સ્વરૂપ અહીંયાથી દૂર કર્યું, એંગલ કયો લખ્યો? થીટા. ઓકે, હવે જરા જુઓ કે બંધ સંકલનમાં B dl cos થીટા ની જગ્યાએ 0, તો cos 0 ની કિંમત કેટલી થઈ ગઈ? 1. એટલે બંધ સંકલનમાં B dl is equal to μ0 આ જે કુલ પ્રવાહ છે એ હું અહીંયા આગળ કહી દઉં છું I જેટલો છે. તો કુલ પ્રવાહ કેટલો થઈ ગયો? I. ખ્યાલ આવ્યો આની અંદર? મેં શું કર્યું? સદિશ સ્વરૂપ હતું, સદિશ સ્વરૂપ દૂર કર્યું તો B dl cos θ બરાબર μ0 સિગ્મા I. એંગલ જે છે 0, તો cos 0 ની કિંમત 1, તો બંધ સંકલનમાં B dl બરાબર μ0 અને કુલ પ્રવાહ કેટલો ગયો મેં? I. ઓકે, હવે જરા જુઓ B તો કેવા કોન્સ્ટન્ટ, તો બંધ સંકલનમાં ખાલી શું વધ્યું? dl μ0 શું થઈ જાય? I થઈ જાય. હવે અહીંયા આગળ જોજો કે આ dl નું જો સંકલન લેવામાં આવે અને આ જે લૂપ છે કેવું હોય? વર્તુળાકાર હોય, તો એની લંબાઈ કોના જેટલી થાય ભાઈ? વિચારીને કહો. dl બધાનો જો સરવાળો કરવામાં આવે અને લૂપ વર્તુળાકાર હોય તો એની કુલ લંબાઈ એના પરિઘ જેટલી થાય, એટલે 2πr. કુલ લંબાઈ એના પરિઘ જેટલી થાય, એટલે એનું સંકલન કેટલું થાય? 2πr is equal to μ0 I. જો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બનાવવું હોય તો B બરાબર μ0 I અપન શું થઈ જાય છે? 2πr. આ એક સરસ સૂત્ર બને છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે એમ્પિરિયન લૂપ વર્તુળાકાર હોય તો એ સ્થિતિની અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ મળશે. ઓકે, આટલી વસ્તુ ધ્યાન રાખો. જો લૂપની લંબાઈ L હોય તો એમ્પિયરનો સર્કિટલનો નિયમ આ રીતે પણ મળે છે. B L બરાબર μ0 I E, બરોબર. અને લૂપ જો વર્તુળાકાર હોય તો જો આપણે એમ્પિયરનો સર્કિટલનો નિયમ એપ્લાય કરીએ તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને આ મળશે. અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે, ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમનું પાલન કરે છે. ખ્યાલ આવ્યો આની અંદર? પરફેક્ટ. ઓકે, તો ફટાફટ આને નોટ કરો. આટલી વસ્તુ આની અંદર મહત્વની છે. ઓકે, હવે એમ્પિયરનો જે સર્કિટલનો નિયમ આપણે જોયો એનું આપણે સૂત્ર પણ તારવ્યું. હવે એના જે મહત્વના મુદ્દા છે એ મેં અહીંયા આગળ લખી કાઢ્યા છે જેથી આપણો સમય બચી જાય. પહેલો મુદ્દો કે અનંત લંબાઈનો કોઈ તાર હોય તો એ તારને જો અક્ષ તરીકે વિચારવામાં આવે તો એ અક્ષથી r અંતરે આવેલા દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમાન હશે. પહેલો મુદ્દો કે અનંત લંબાઈના તારને અક્ષ તરીકે લેતો r અંતરે આવેલા દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. કઈ રીતે જરા હું કહું. સમજી લો કે એક અનંત લંબાઈનો તાર છે. અનંત લંબાઈનો સમજો છો તમે? આ રીતે ઉપર નીચે અનંત લંબાઈનો હોય, બરોબર. અનંત લંબાઈના તારને જો અક્ષ તરીકે લેવામાં આવે તો અક્ષથી r અંતરે આવેલા P બિંદુ પાસે જો એક વર્તુળાકાર એમ્પિરિયન લૂપ વિચારવામાં આવે તો એ લૂપના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. સમજી લો કે અહીંયા આગળ દરેક બિંદુ પાસે P Q R S T U આવા દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. પહેલો પોઈન્ટ ખાસ સમજજો.
બરોબર કે અનંત લંબાઈના તારને અક્ષ તરીકે લેતો r અંતરે આવેલા દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે સમાન હશે ઓકે પહેલો પોઈન્ટ થઈ ગયો એના પછી બીજો પોઈન્ટ વર્તુળના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય છે તેથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અચળ મૂલ્યવાળા સમકેન્દ્રીય વર્તુળો રચે છે બરોબર તમે જુઓ કે આપણે અહીંયા આગળ જે આ r અંતરે સમજી લો કે r બરાબર સપોઝ હું કહી દઉં 3 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર અંતરે તમે આ ગાઉસિયન એમ્પિરિયન લૂપ વિચારેલું છે તો એના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે સમાન હશે સમજી લો કે p બિંદુ પાસે 3 ટેસ્લા અહીંયા 3 ટેસ્લા અહીંયા 3 ટેસ્લા એમ દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે સમાન હશે હવે એની આજુબાજુ સમજી લો કે 10 સેન્ટીમીટર અંતરે એક બીજું એમ્પિરિયન લૂપ વિચારીએ તો એના પણ દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે સમાન હશે સપોઝ 1 ટેસ્લા દરેક બિંદુ પાસે બરોબર અને ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ દરેક બિંદુ પાસે કઈ દિશામાં હશે તો સ્પર્શકની દિશામાં હશે કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ હોય તો સ્પર્શકની દિશામાં હોય છે તો આ બીજો પોઈન્ટ કે વર્તુળના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય સ્પર્શકની દિશામાં હોય છે તેથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અચળ મૂલ્યવાળા સમકેન્દ્રીય વર્તુળો છે આ તારની આજુબાજુ 3 સેન્ટીમીટર અંતરે એક વર્તુળ દોર્યું તો એના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય સમાન હોય અને ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ સ્પર્શકની દિશામાં 10 સેન્ટીમીટર અંતરે દોર્યું તો એ કેટલું છે 1 ટેસ્લા તો દરેક બિંદુ પાસે 1 ટેસ્લા હોય અને ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય સ્પર્શકની દિશામાં એટલે કે આ જે વર્તુળો છે એ સમકેન્દ્રીય વર્તુળો રચે છે ઓકે આ બીજો પોઈન્ટ થઈ ગયો એના પછી ત્રીજો પોઈન્ટ કે તારની નજીક આવતો ચુંબકીય ક્ષેત્ર ઝડપથી વધે છે એમ ન તમે તારની જેમ નજીક આવો છો આ તારની નજીક તો ચુંબકીય ક્ષેત્ર શું થશે વધે જશે તમે દૂર હોય સમજી લો 15 સેન્ટીમીટર અંતરે હોય તો 0.5 ટેસ્લા હોય બરોબર એની નજીક આવો 1 ટેસ્લા એની નજીક આવો તો 3 ટેસ્લા એની નજીક આવો તો 10 ટેસ્લા એટલે તારની જેમ નજીક આવશો તેમ ચુંબકીય ક્ષેત્ર ઝડપથી શું થાય છે વધે છે અને જે આપણે આ સૂત્ર ધાર્યું કે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πr હાલ આપણે તારવ્યું હતું ને એના ઉપરથી ખબર પડે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર એ પ્રવાહ એના શું છે સમપ્રમાણમાં અને અંતરના શું છે વ્યસ્ત પ્રમાણમાં છે એ પણ આપણને ખ્યાલ આવી જાય અને ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી જાણી શકીએ છીએ તમે જાણો છો અંગૂઠો હોય એ દિશામાં શું હોય પ્રવાહ ઓગળિયું જે તરફ વળે છે એ તરફ ચુંબકીય ક્ષેત્રની શું આવશે દિશા તો આટલા પોઈન્ટ આની અંદર યાદ રાખવાના રહેશે આ એક મહત્વના મુદ્દા છે આને તમે નોટ ડાઉન કરજો ઓકે ફટાફટ આને નોટ કરો